ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે અમારા ઘરમાં છે ને ભાઈ જંગલ ખાતામાંથી એક પ્રાણી છૂટું પડી ગયું છે અને ઘરે ઉઠ્યા ને હું અત્યારે ઉઠ્યો ને તો ઘરે એક વાઘ ઘરમાં ગરી ગયો છે ભાઈ એટલે છે ને ઘરમાં બહુ આફડી ફાફડી થઈ ગઈ છે જો ઓય આ વાઘ છે ને ભાઈ જંગલ ખાતામાંથી છૂટો પડી ગયો છે ભાઈ સમજો મોટું બતાય જંગલ ખાતા હા લે હા ભાઈ જોરદાર કપડા લાગે છે ઓ ભાઈ એકદમ યુનિક હો તમને છે ને હા. સિંહ હશે ને હા. તો એને ત્રાડ પડાવશે પછી હા. આકાશે ન કરે. હાઉ બકરી હશે તો ઈ બોલાવશે બધું કરાવશે વાંદરો છે ઓપો તો તું કેમ બોલી હેતંશ તું બોલ તો પ્રેક્ટિસ કરતો કેમ બોલે છે ભાઈ આજે સ્કૂલમાં છે ને ભાઈ હેતંશને છે એનિમલ ડે એટલે બધા અલગ અલગ એનિમલ તૈયાર થઈને આવ્યા છે એટલે ભાઈ બન્યા છે વાઘ બરાબર છે એટલે આજે સ્કૂલમાં ખાસ એનો ડે છે પછી હમણાં પાછો છે ને એક વખત હોળી ધૂળેટીનો પર્વ પણ આવશે ત્યારે બધા છોકરાઓ રમશે ધૂળેટી બરાબર છે તો હાલ તોય મારે પાછું બોલાઈ જાય છે બરાબર છે કાલ તારે ઓળીને કપડા લેવા જવાના ભાગે એટલા દવા કાઢ્યા પોણા 7 સરસ ચાલો ભાઈ કેવા લાગે છે હેતંશના કોસ્ચ્યુમ કોમેન્ટ કરી દેજો બરાબર છે ગમે છે કપડા ગમે છે કુણા છે ને એટલે એને પહેરવાની મજા આવે નકર ઓલા ભાગે એવા હોય ને તો એને ન ગમે રાઈટ અને અંદર છે ને પિનલ તો રસ્તામાં કઈ કૂતરા કે કઈ મળશે ગાય ભેંસ તો બીહે ને આનાથી જો અંદર જો હા લે મેચિંગ કર્યું છે હે પિનલ તો રસ્તામાં કૂતરા ને નહીં, તો કુકુતાન વાય નો ભગે સારું હા લે લ્યો કપડા પહેરાય હા. ત્યાં વિચારો વિચારે એને આવી ગયા ભાઈ ટ્રાન્સફર થઈ ગયા ભાઈ ભાઈ નકર પાય કૂતરું નીકળવાય ને જેમ કે દીકરો છે ને દીકરો મારા દીકરો હોય દીકરો હાલો ભાઈ વાઘની બસ આવી ગઈ છે વાઘ ચડી ગયો છે ઉપર બરાબર ટાઈગર જો ભાઈ આનંદ રૂપમ શિવોહમ શિવોહમ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુ વ્યાપ્ય સર્વત્ર સર્વે દ્રિયાણ ઓમ ભદ્રમ કર્ણભી શૃણુયામ દેવ ગાઈસ તો અત્યારે છે ને ખમણ આવી ગયા છે ખમણ છે પેટીસ મરચા અને ચાય મમ્મી જો વિડિયો કોલ કરે છે ગાઈસ તો લાડુ બેન આવી ગયા છે સવારમાં નાસ્તો કરવા માટે જો ભાઈ અહીંયા બેટા લાડુ મમ્મમ તો ગાઈઝ મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો આજે ભાઈ તૈયાર નાસ્તો હતો ભાઈ ખમણ ને ભાઈ પેટીસ ને ખમણી ને બધું મસ્ત નાસ્તો કર્યો અને આજે છે ને હે હવે આજે થોડીક રજા રહી ગઈ હતી ઓકે જી ભાઈ સિંહ બીના હતા ને વાઘ બીના હતા એમાં બરાબર છે ઓકે જી હજી હું ખાવું છે તારે ચાંદકડી ખાઈ લો પછી જાડી થઈ જાય લાડુ તાવાનું છે હાલો ભાઈ કળી લઈ લીધી છે ગારિયાધારની ફેમસ કળી બરાબર છે અને આજે છે ને સ્પેશિયલ તમને એક વાત કહી દઉં આજે સાંજે ખાસ વ્લોગ થવાનો છે કેમ કે કાકાની છે આજે એનિવર્સરી બરાબર છે અને ખાસ ગાંઠિયાનો વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ થવાનો છે તો બહુ મોજ થવાની છે સાંજનો વ્લોગ ખાસ જોવાનો છે સરપ્રાઈઝ દેવાની છે ભાઈ કાકાને અને કાકીને બરાબર છે લાડુબેન મારી જગ્યાએ બેસી ગયા છે મેં નાસ્તો કરી લીધો એટલે હા એટલે બે જાય એમ ને રાશન બહુ ગમે આપણે બેઠા હોય ને આપણા ખોળામાં આવું એને બહુ ગમે બરાબર હમણાં પિનલના ખોળામાં બેહી ગઈ હતી થોડોક નાસ્તો કર્યો પછી ઊભી થઈ ગઈ પછી જનકભાઈ આવ્યો તો જનકભાઈના ખોળામાં બેહી ગઈ કોઈનો ખોળો બાકી નહીં રાખવાનો કોઈનો ખોળો બાકી નહીં રાખે જો હાલો હવે બાનો વારો આવ્યો એ ગયા હું સેવ આલ્યાને સેવ ખાવી છે લ્યો ખાવ બિસ્કિટ એ આપી નાખો સેવ ખાવ આમ જો આજ તો પણ બેન મોઢું જોવો એનું આખું ચમક કેવું થાય છે આજે અને રીજો મેકઅપ કરે છે અત્યારે એને ક્રીમ લગાવી મેકઅપ કરતા શીખવાડવું પડશે ને હવે તો આપ તો ચિંતન ઓલું કેમ ગયું આ રહ્યું જો હું હોય અને રી તારી માસી ને આયાથી હોય ઈયા માસી તારી એક દી તુષાર કે મને આતી એ કે તારી મોટી મમ્મી નામ હોય મોટી મમ્મી ને મોટી માસી માસી કે મેં કીધું એ કે હા લે તો બાજુ બસ માસી નું નામ ઈ થોડો લે એની બેન થાય પણ આ ફઈ તો નથી હા. એ ફઈ હોય તો કે તારી ફઈ ને આમ હોય હા એટલે મોટી મમ્મી એટલે ઈ તો માસી ને નો કે આપણે માસી નું લાવી ની આપણને ઉલાવી હું હું પણ ગુજરાતીમાં એ ગઢડી હું છે ઈ
લાય મને આપી દે, લાય મને આપી દે. નો જોતો હોય તો મને આપી દે. નો આપી દે, લાય મને આપી દે. શું છે ગાઈસ? તો આજે કાકાની એની એનિવર્સરી છે, બરાબર? મેરેજની એનિવર્સરી 26મું વર્ષ છે ને, એટલે એને સરપ્રાઈઝ આપવાની છે મસ્ત જોરદાર. તો બધું ચાલુ થઈ ગયું, ફૂલાવાનું ને બધું. કેવી કાકડી લાંબી થઈ જાય, કઈ કાકડી થઈ ગઈ, બરાબર? હવે ફુગા ફૂલાવાનું બધું ચાલુ થઈ ગયું છે. જનકભાઈ અહીંયા બધું શણગારવાનું ચાલુ કરી દીધું. આપણે હમણાં રેડ આવી રીતના પટ્ટા આવશે, બરાબર? ભાઈ રસ્તામાં વચ્ચે હું લખાઈને આવશે ભાઈ? હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી લખાઈને આવશે. હા, એટલે છે ને બધું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે સાંજ માટેનું, બરાબર છે? એ આખું હેપી એનિવર્સરી એવું લખેલું છે. મસ્ત સરપ્રાઈઝ આપવાની છે સાંજે, અને ગાંઠિયાનો લાઈવ ગાંઠિયાનો પ્રોગ્રામ છે ભાઈ, એના ફેવરિટ, કાકાના ફેવરિટ. ગાઈસ તો ફાઇનલી હેતાંશભાઈનો પાસપોર્ટ આવી ગયો છે ભાઈ, ફાઇનલી જેની વાટ હતી એ પાસપોર્ટ આવી ગયો છે, બરાબર છે? હમણાં આપણે ઓપન કરીને જોઈશું. અને આ બાજુ રસોડામાં પિનલ બોલો શું બને છે? રસોડામાં હા, રસોઈ બને. હું બોલું ઓકે જી, હું રસોઈમાં હું બનતું હોય મમ્મી આ બાજુ. ઓકે, નેક્સ્ટ દાળ ભાત ને રોટલી, બરાબર છે? સરસ મજાનો. ઓહો, અમે ટીશ્યુ પેપર નથી મૂકવું અહીંયા કુકરમાં? નથી મૂકો, ધોવામાં સારું પડશે હો. ગાઈસ તો આખો રૂમ છે ને ફુગા કરી દીધું. જો આખો રૂમ ફુગા કરી દીધું ને મસ્ત બધું છે ને ડેકોરેશન થઈ ગયું છે, બરાબર? હવે સાંજે બધાને સરપ્રાઈઝ આપીએ ભાઈ. આજે બનાવ્યું છે ને, જોઈએ બધાને કેવા કે એક્સપેક્ટેશન આવે છે, બરાબર? ગાઈસ તો બપોર के बज गए हैं 1:30, फाइनली घर पे आ चुके हैं और स्पेशल खाना रेडी हो चुका है. फिनल खाने में क्या क्या है? રીંગણા બટેકાનું શાક, દાળ ભાત ને રોટલી. सपना जी फोटो खींच के आ गए. कैसा खींचा फोटो? उसने स्माइली नहीं की। स्माइली नहीं की है तो बहुत अच्छा फोटो नहीं आएगी. हाँ, बराबर जब છે कुत्ता भाई. दिखता है ना तब स्माइल करती है, तो उसको तो एक कुत्ता ले लो, एक काम करो आप, एक कुत्ता ले लो, बराबर? तो उसको खुश रखेगा, ठीक है जी? भाई અનેરી નો ફોટો શૂટ કરવા માટે ગયા હતા ભાઈ ચિંતન અને સપના, Reel shoot? બરાબર? રીલ શૂટ કરવા માટે, બરાબર છે? ચોપાટીમાં પણ એમ કહે છે. અમુક શૂટ બહુ મસ્ત આવ્યો. ઓકે જી. જોતા હતા ને એવા. ઓકે, બરાબર છે. થોડાકમાં જેમાં સ્માઇલ જોતી હતી ને એમાં એને નો આવી. Smile જ નો નહોતી આવી. જોતી ને એમાં આવી. ઓકે, એવું શું છે ભાઈ? છે ને અનેરી સ્માઈલ નો કરી ભાઈ. તું બીવડાવશો બહુ એને, ચીટકા ભરી જાય ને પછી એમ કે સ્માઈલ નથી કરતી. ચીટકા તો નથી ગળતી. નહીં ને. એને જરૂર હોય ને ત્યારે નો પડે. એને રીલ્સ ઉતારી દે એટલે જરૂર હતી. હા, એટલે નો પડે. ઈ જ્યારે ખવડાવવાની કે ત્યારે સાના બિચારી ડોળા કાઢે. ખાલી ડોળા જ કાઢો, ચીટકા નથી. ના ભાઈ, સાચી વાત છે. એટલે અનેરીનું ફોટોશૂટ મસ્ત વિડીયો શૂટ શું છે, બરાબર છે? એડિટિંગ થાય છે ને પછી આવી જાય છે સ્પેશિયલ હોળી માટેનું, બરાબર ને? होली धुलेटी के लिए स्पेशल रील शूट किए. पिनल ने क्या ले लिया है? फाड़ा लापसी ले ली है भाई. स्वीट बहुत पसंद है जी. मम्मी खमण આવી જાય છે, જમવાનું બાકી છે. સ્વીટ વગર અધૂરું ભાઈ. કોને કોને આવી રીતનું હોય ભાઈ કહેજો, બરાબર? અમુક લોકોને ફરજિયાત સ્વીટ જોઈએ. પેલા આપણે દરરોજ બનાવતા, ખબર છે? ગમે એક સ્વીટ બનાવતા, પણ આપણે થોડું ઓછું થઈ ગયું. હવે થોડુંક ઓછું વીકમાં 2-3 વાર બને. રાઈટ, એમ ને? તે ખાધા કરો, ખાધા સિવાય શું કામ છે? મમ્મી સાચી વાત છે. સરસ, ચાલો તો દાળ ભાત બનાવ્યા છે, સરસ. અને રીંગણ બટેકાનું શાક. ઓકે, નો બનાવાય તોય બનાવ્યા છે ભાઈ, એવું છે, બરાબર છે? એટલે સ્પેશિયલ ભાઈ એમ ને. તો અમારે તો મમ્મી દાળ ભાત જોવે જ. દાળ ભાત વગર ખાવાનું અધૂરું હોય, બરાબર છે? દાળ ભાત તમારા માટે એટલે કરવા પડે કે તમે ધંધે જાઓ કે નહીં, હા, તો આવો ત્યારે તમે જમવા બેહો, આવતા હોય ત્યારે હસતા છો, જમવા બેહો ત્યારે તમારું મોઢું બગડી જાય. ખુશ રાખવા, બાપુએ એમ કીધું કે પતિને ખુશ રાખો. ખુશ રાખવાના ભાઈ. બાપુએ એમ કીધું છે, પતિ બરાબર હસતા છે? રહેવા જોઈએ, પતિ મૂંઝાયેલા ન હોવા જોઈએ. રાઈટ, બાપુ બહુ હારી વાત કરે છે. પછી એટલે પીએસઆઈ એવા હતા. એમ? હા, કાકા અહીંયાની કાકીને જગ્યા બધી મંજૂર કરાવી ને ઓકે, કપડા માટેનું બધું ઓકે, clear કરાવ્યું. ઓકે, ને done, જે ઓકે. હતા, એને એવું કીધું ખબર કે અમારા પોલીસ સ્ટેશનમાં પતિ પત્નીના કંકાસના બહુ કેસ આવે. એવું કીધું ને? હા, બહુ કેસ આવે. તો એ કે થોડાક જ લોકો જેન્ટ્સમાં વાતો, બાકી લેડીઝ નથી કે આ લે ભાઈ. એવી રીતે વાત કરે. એટલે કે થોડીક નારી શક્તિ છે ને થોડીક સહન કરતા શીખવી કે એમ. હા, અને થોડીક નાની બાબતમાં બહુ મોટા તમે રૂપ ધારણ કરી અને આ પોલીસ સ્ટેશનના પોલીસના પગથિયા ચડવા તમે ન આવો એમ કે. હા ભાઈ, આવી કઈક વાત છે ભાઈ અત્યારે, છે ને? પછી બીજું એ કીધું કે છોકરીઓને છોકરાને આ બધાનું બહુ બધું વધી ગયું છે, તો ખબર પડે તો તમે જાતું ન કરો. ને ખબર પડે તો તુરંત ફોન કરો કે અમે એના પગલાં લેશું. રાઈટ ભાઈ. એમાં તમે કે થોડાક સક્ષમ બનો
અને આમાં થોડાક ઈ કે તમે સુધારો લાવો. સુધારો લાવો ભાઈ. ખાસ ભાઈ સુરતના લોકલ પીએસઆઈ તરફથી ભાઈ આવી ગુંજાઈશ કરવામાં આવી છે, બરાબર? એટલે છે ને કાંઈક હોદ્દો મળેલો હતો. એમ નહીં, લોકલ એરિયા, સુરતનો લોકલ એરિયા બાજુથી એમ, બરાબર? આ વિડીયો તો ક્યાંથી જોતા હોય આપણને કેમ ખબર હોય? કોઈ જામનગરથી જોતું હોય, કોઈ રાજકોટથી, કોઈ યુકે યુએસએ, બરાબર? એટલે ભાઈ સુરત લોકલ આ રીતનું છે ભાઈ, એવો કંઈક માહોલ છે, બરાબર છે? એટલે ખાસ ભલામણ કરી છે પીએસઆઈ ની, ધ્યાન રાખવું. બીજું તો શું હોય આપણે, બરાબર છે? ચાલો ભાઈ, એક તમે છે ને ફરીથી કોમેન્ટ કરી દીજો ભાઈ, તમે આ વિડીયો અમારો ક્યાંથી જોવો છો, બરાબર છે? જ્યાંથી તમે જોતા હોય ભાઈ, જિલ્લાનું નામ કે ગામનું નામ લખી દેજો, બરાબર છે? ગાઈસ, તો હેતા સ્કૂલેથી આવી ગયો તો અને છે ને વાઘ બની ગયો તો, ટાઈગર બની ગયો તો. આમ જો અનેરી વાટે હતી તારી, તું વાઘ બનીને પાછો આય એમ. વિરાટ કોહલી જો વાયરલ થઈ ગયો છે. વાયરલ થઈ ગયો છે વિરાટ કોહલી. કિચન આવી ગયું. કિચન આવી ગયું છે ભાઈ એનું. હેતાંશ કેમ રહ્યું વાઘ બનીને? एक्सपीरियंस કેવી રીતે રહ્યો? पता नहीं. पता नहीं. सब लोग बन के आए थे क्लास में? हाँ. सब बन के आए थे? क्या बात है जी. नाश्ता क्या किया आपने? डाइनिंग में क्या नाश्ता किया? जीरा दाल फ्राई भुंगळा कढ़ी. ओके जी. और आप नाश्ते में क्या लेके गए थे? आवा बेन होता. જો આની વાઘ બની. ओ वाघ बनी गए वाघ. आ बेन होता आवा. ओ भाई साहब, ભાઈ ને ભાઈ બોલાય એમ કે ઊભો થા જા. તને કઈ કે ભાઈ છે? કે ઊભો થા. જા ભાઈ કે ઊભો થા. જા ઉઠાડીએ ભાઈ ને. ये પાછી પડે છે. જા ભાઈ જગાડીએ. હાલ લે 2 મિનિટ 2 મિનિટ આય લે. હું કહે છો? 1 મિનિટ આય 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 કે જા. સાનો રાખજો ભાઈ ને. ભાઈ એમ કહે છે, ભાઈ એમ કહે છે. એક બાજુ રસોઈ બનતી ને એક બાજુ નિંદા થાય, એટલે તમને જ કહેતો બહેનો, હું તો ખાલી એમ જ કહેતો, તમે તો બહુ સારા માણસ છો. ભગવાન મહાદેવનો મહિમા અનેકો છે. તેથી શંકરાચાર્ય મહારાજે કહ્યું કે શુદ્ધ રહેનારો દેવ, દિગંબર રહેનારો. દિગંબર એટલે ખુલ્લું જીવન, કોઈ કપટ નહીં, કોઈ દંભ નહીં, કોઈ દેખાવ નહીં. મજા આવશે જીવવાની. જી ગાઈસ, તો વાગી ગયા છે 7:30. ફાઇનલી ઘરે પહોંચી ગયો. ઘરે મસ્ત મજાની આઈટમ બને છે. સવારે મેં તમને કીધું તું એમ વણેલા ગાંઠિયા બનાવવાના છે, તો મસ્ત મજાના વણેલા ગાંઠિયાનો લોટ બંધાવવાનો ચાલુ થઈ ગઈ છે, બરાબર? કાકીજી આવી ગયા છે આ બાજુ. કાકી હેપી એનિવર્સરી. કેમ છે? હારું ને? આજે એનિવર્સરી જમણવાર આપણી ત્યાં છે. હા. એન રિસેપ્શન કાલ એની ત્યાં છે. અચ્છા એવું છે. વાહ વાહ, ગોઠવી જ દીધું છે એમ ને? એટલે આમ કાલ એટલે ગમે ત્યારે. ગમે ત્યારે ભાઈ તો ગોઠવાઈ ગયું છે ભાઈ, વાહે ગમે વાહે. ત્યારે થઈ શકે ને. સરસ. કાકી કેટલા વર્ષ પૂરા છે આ કાકા કે marriage? અહીંયા લોટ ને બધું લઈને વહી આવો ઈ કે એમ. અચ્છા. એટલે મેં કીધું ના ના અમે અહીંયા જમણવાર કરી નાખી છે સાંજનું. હા. પછી મેં કીધું અમે એને ઓલું રિસેપ્શન કરવા ન્યા પછી આવશું. ત્યાં આવશું, બરાબર છે. કાકી કેટલા વર્ષ પૂરા કર્યા? 26 પૂરા. 26 વર્ષ. કેવી રીતે પૂરા છે આપણા અત્યારના નવ અમે યુવાનોને? દાવા કરતા એમ કેમ નવ યુવાનોને છે ને હળવી કંઈક પડો સાથે. હળવી પડો, ભારે પડો, કેવી પડવા એવી હતી ત્યારે 26 વર્ષ પૂરા છા છે ભાઈ. કહી ગયો કાકીજી, બહુ વાંધો નથી આવ્યો ને 26 વર્ષની સફરમાં? કાંઈ વાંધો અરે તઈ જઈ આવી એનર્જી જોવો વાંધો ભાઈ. વાંધો ના આવે. સાચી વાત. પૌણેલા નું આવે હા. પવણેલા ને સામે વાળાને મારા કાકાને પૂછવું પડશે કે વાંધો નથી આવ્યો ને? 26 વર્ષ કેમ પૂરા છે પૂછવું તો પડે કે નહીં? જેન્ટ્સ નો તો સ્વભાવ જ છે ભાઈ ગમે એટલી હાચવે ને હા. તો એ સમાજમાં બાયુની ઉઠતી હોય હા. તો ન્યા કોઈ તેમ નો કે નહીં હો માર ઘરવાળી એવી નથી એમ નો કે હાર જોડાય જ જાય. એ તો જેવી હોય એવી કે. બાયુનું કેવું હોય બીજી કોઈ બાઈ એના ઘરવાળાને વાત કરતી હોય ને હા. તો એમ કે નહીં હો અમારાથી બહુ નિરાશ બહુ સારું કાંઈ ઉપાધિ નથી. હું કાંઈ ઉપાધિ જ અમે નહીં. તમારા વખતે- સાચી વાત પણ સપના. gents નો સ્વભાવ જ એવો છે. હે સપના, તારી વાત તારું શું કેવું? સાચી વાત કે નહીં સપના? ગમે એટલા હાચવતા હોય તો એમ જ કે હા હો ભાઈ હા હો ભાઈ હા હો ભાઈ, હા હો ભાઈ. ભાઈ પણ ગમે એટલી હોશિયાર હોય. બાર બી જાય ને ભાઈ પણ એમ કીધું છે ને કે ભાઈ મારી બુદ્ધિ છે, પગની પાની એ બુદ્ધિ છે. હા ભાઈ ઈ વાત હશે. એમ કે હારું હારું. ઘરના અનુભવ.
હા એમ જેવું થાય